શ્રી ગણેશ. સ્વાગત છે આપનું ઘર ઘર ગણપતિમાં. આજે આપણે જોઈ રહ્યા છીએ, આપણે અલગથી એક ઘર પર આવ્યા છીએ અને ઝગમગતા ગણપતિ તમે જોઈ રહ્યા છો કે જે સરસ મજાના બિરાજમાન છે. તો આવો આપણે એમના ફેમિલી મેમ્બર સાથે વાત કરીશું. સરસ મજાના ગણપતિ બિરાજમાન છે તો એકદમ મસ્ત લાગે છે કે ઝગમગતા ગણપતિ લાગે છે મસ્ત. તો પૂછીએ એમના ફેમિલી મેમ્બર્સને કે તમે આનું સ્વાગત કર્યું છે તો તમે કેટલા વર્ષથી કરો છો, બેસાડો છો ગણપતિને અને કઈ રીતે ડેકોરેશન કરો છો? અમે 7 વર્ષથી સતત મતલબ ગણપતિ બેસાડીએ છીએ. જે 4 વર્ષથી અમે ટ્રાન્સફર થયા પછી અહીંયા બેસાડીએ છીએ 4 વર્ષથી. એકચ્યુઅલી અમે લોકો ઘણા ટાઈમથી આ કોન્સેપ્ટ વિચારતા હતા, જેને તૈયાર કરવામાં મિનિમમ સમજો કે 15 દિવસે અમે લોકો આમને આમ જ છે ગણપતિની પાછળ, અને બસ હતું આમાં વચમાં કે આખા ગણપતિ કંઈક યુનિક ટાઈપનું મતલબ કર્યું છે. એટલે ડેકોરેશનમાં તમે જોઈ શકો છો ઉપર ચક્કર ને બધું બી આપણે મતલબ ફરતું કર્યું છે. પ્લસ નીચે બી એ ટાઈપના ગણપતિ ફરતા કર્યા છે, કેમ કે ગણપતિ એક જ બાજુ એક જ દિશામાં લોકોનું ભલું કરે એવું નહીં, બધી દિશામાં ફરે અને બધાનું ભલું કરે. આને તૈયાર કરવા માટે અમારા બાજુવાળા 3 નંબરવાળા 4 નંબરવાળા પ્લસ અમે લોકો આખી રાતની મહેનત લાગી છે આના માટે. સ્પેશિયલી બાપા માટે થઈને એમ થયું કે ના કંઈક નવીન કરવું છે એમ. સાચી વાત છે. ખૂબ સરસ રીતે ડેકોરેશન કરી અને ગણપતિને બેસાડ્યા છે. ગણપતિને તમે અહીંયા બિરાજમાન તો કર્યા છે, તમારા આસપાસની સોસાયટીએ તમને હેલ્પ પણ કરી છે. તો આપણે તમારી સોસાયટીવાળાને પૂછીએ કે એ લોકોએ તમને કઈ રીતે હેલ્પફુલ થયા છે. એ ગણપતિ દાદા 4 વર્ષથી લાવે છે. અમે પોતે એમને રાત દિવસ મદદ કરીએ છીએ અને સાથે આરતી, શણગાર અને ધૂન સવાર સાંજ પૂજામાં આવીએ છીએ. આરતીમાં આવીએ છીએ અને ખૂબ જ સરસ સારું આવે ને ગણપતિ દાદા એટલે અમે સારો સત્કાર કરીએ છીએ. રાસ ગરબા બધું રમતો ઉત્સવ પણ રાતે કરીએ છીએ. અચ્છા, રાત્રે રાસ ગરબા અને બધું ચાલુ છે. તો ખૂબ જ સરસ રીતે ગણપતિને બી સારું એવું ડેકોરેશન કર્યું છે.
જય શ્રી ગણેશ. ઘરના ગણપતિમાં તમારું સ્વાગત છે મેહુલભાઈ. અને મેહુલભાઈ સરસ મજાની ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરી છે. ઘરના એ ભેગા થઈને સ્થાપના કરી છે. મોષક ઉપર મૂર્તિ તમે જોઈ રહ્યા છો અને ગણેશજીને સરસ બિરાજમાન કર્યા છે. ઘરના ગણપતિમાં આજે મેહુલભાઈ સાથે વાત કરીશું. ગણેશજીની શ્રદ્ધા વિશે વાત કરીશું. આવો મેહુલભાઈ સાથે વાત કરીએ. મેહુલભાઈ, ગણેશ ઉત્સવ છે, કેવું લાગે છે ઘરમાં? ખૂબ જ સુંદર. મને એમ લાગે છે કે જ્યારે બાપા મારા ઘરે પધારે એમ લાગે કે મને સ્વર્ગથી પણ વધારે સુખ અહીંયા ધરતી ઉપર મળી રહ્યું છે. અને હું મેહુલ ચંદ્રકાંતભાઈ મોદી અત્યારના ઈસનપુર વિસ્તારમાં રત્નદીપ સોસાયટીમાં રહું છું. અને અમને અહીંયા 3 વર્ષ થયા, પણ 3 વર્ષમાં અમે જ્યારે પણ ઘર લઈએ અથવા બદલીએ ત્યારે 5 વર્ષના ગણપતિ લાવીએ. અને એવી બાપાની મારી પાસે એવી અઢળક શ્રદ્ધા ભેગી થઈ ગઈ છે કે જેનાથી મારું કાર્ય દરેક કાર્ય સિદ્ધ થઈ રહ્યા છે અને શુભ કાર્યમાં હું આગળ વધી રહ્યો છું. અને એ બાપાની પ્રેરણાથી જ આ બધું થઈ રહ્યું છે. આજે અમે જે પણ કહી છે એ ગણપતિ બાપાની પ્રેરણાથી છીએ. ગણેશજી બધા જ કાર્યમાં સૌપ્રથમ હોય છે. ગણેશજીની જ્યારે સ્થાપના કરીએ છીએ, ઘરના વ્યક્તિ, આજુબાજુના વ્યક્તિ, કેવો સાથ અને સહકાર હોય છે? ખૂબ જ સુંદર. અમારા આજુબાજુવાળા અને અમારા સૌથી પહેલાં તો એવું કહેવાય કે સહપરિવાર, જો પરિવારનો સાથ સહકાર હોય અને આજુબાજુવાળાનો સાથ સહકાર હોય તો આપણું આ જે કાર્ય છે ગણપતિ ઉત્સવનો એકદમ જ ઇઝીલી અને સરળતાથી આપણું આ કાર્ય પાર પડે છે. અને આમે પણ બાપા વિઘ્નહર્તા કહેવાય છે, માટે આપણા દરેક વિઘ્નો બાપા દૂર કરે છે. અને એવો અહીંયા આનંદ અને ખુશનુમા વાતાવરણ રહે એવી બાપાની મહેર હોય છે 5 દિવસ મારા ત્યાં. મેહુલભાઈના બીજા ફેમિલી સાથે પણ આપણે વાત કરીશું. શ્રી ગણેશ, શું નામ છે તમારું? સ્નેહલ મોદી. સ્નેહલબેન, કેવો ઉત્સાહ હોય છે ગણપત દાદાનો? ઘણો સરસ હોય છે અને ઘણો આનંદ આવે છે દિલમાં કે ગણપતિ બાપા અમારે ઘેર પધાર્યા છે. અચ્છા, ગણેશજી જ્યારે ઘરે આવતા હોય છે ત્યારે આપણને એમને પ્રસાદ ધરાવવાનો મોકો મળતો હોય છે, તો ત્યારે મનમાં શું ચાલતું હોય છે કે કયો પ્રસાદ હું બનાવું? મોદક જો કે એમના પ્રિય તો છે જ, પણ આપણને એવું લાગતું હોય કે ડિફરન્ટ કંઈક પ્રસાદ બનાવીએ, તો તમારા મનમાં એવું શું ચાલતું હોય છે? અમારા ઘેર અમે જ્યારે ગણપતિ બાપા આવે છે ત્યારે અમારા ઘેર અમે એમના માટે ઘરે જ બનાવીએ છીએ મીઠાઈ. ધારો કે સેવ છે, પછી શીરો છે, લાપસી છે, સુખડી છે, એ અમે બાપાને ભોગ તરીકે ધરાવીએ છીએ. ચૂરમાના લાડુ, એ બધું અમે ભગવાનને ધરાવીએ છીએ. શ્રી ગણેશ, શું નામ છે તમારું? શેફાલી મોદી. શેફાલીબેન, કેવો ઉત્સાહ હોય છે ગણપતિ દાદા જ્યારે ઘરે આવે છે? જ્યારે ગણપતિ દાદાને આપણે ઘેર લઈએ છીએ ત્યારે દિલમાં બહુ જ આનંદ હોય છે. એમ થાય છે કે 5 દિવસ ક્યાં ગણપતિ દાદાને આપણે કઈ રીતે રાખીએ, શું નવું વસ્તુ કરીએ, ગણપતિ દાદાને કેવી રીતે પ્રસન્ન કરીએ. અને છોકરાઓમાં પણ અનેરો આનંદ જોવા મળતો હોય છે. છોકરાઓ તો બસ રાહ જોતા હોય છે કે ક્યારે થાળ કરીએ, ક્યારે આરતી કરીએ, ક્યારે ભજન કરીએ. તો એ રીતે. અને ગણપત દાદાની મૂર્તિનો શણગાર આપણે બધી જગ્યાએ જોતા હોય છીએ, તો આપણે જ્યારે એમનું ડેકોરેશન, શણગાર કરવાનો હોય છે ત્યારે તમે શું વિચારતા હોય છો? ગણપતિ દાદાને અમે શણગાર કરતી વખતે અમે એમને સૌથી પહેલાં પિતાંબરથી ચાલુ કરીએ છીએ. એમને ખેસ આપીએ છીએ, ખેસ અર્પણ કરીએ છીએ. જનોઈ વગર તો ગણપતિ દાદાનું વસ્ત્ર આખું અધૂરું જ કહેવાય છે. મુગટથી શરૂઆત કરીએ છીએ, મુગટ પહેરાવીએ છીએ, જનોઈ ધારણ કરાવી છે, ખેસ અર્પણ કર્યો છે, પીળું પિતાંબર ધારણ કરાવેલું છે મેં એમને. જય ગણેશ. જય ગણેશ. મેહુલભાઈના સોસાયટીના આડોશી પાડોશી આપણી સાથે છે. મેહુલભાઈ જ્યારે ગણપતિની સ્થાપના કરતા હોય છે, કેવો સાથ અને સહકાર તમારા લોકોનો હોય છે? અમારે આ રત્નદીપ સોસાયટી એવી છે કે અમારે સાથ સહકાર, આડોશ પાડોશનો સરકાર ફૂલ મળી રહે છે. અને ગણેશ દાદાને ધામધૂમથી અમે લાવીએ છીએ. 5 દિવસ રાખે છે મેહુલભાઈ, અને આનંદનો એકદમ અનેરો આનંદ થાય છે અમને. બધા સાથે મળીને આરતી બી કરતા હોય છે, ભજન કીર્તન સાથે મળીને ગરબા કરીએ છીએ. બધાને મજા આવે છે. એકદમ સરસ. કેવો ઉત્સાહ ગણેશજીનો હોય છે? ગણેશજીનો ઉત્સાહ કહેવું જ ના પડે. વિઘ્નહર્તા તો આવે, રાહ જોઈને જ, આતુરતાથી રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે ગણપતિ દાદા આવે અને ક્યારે આપણે આનંદ મનાવીએ ગણપતિ દાદાનો. તો અહીંયા તો મેહુલભાઈની સોસાયટીમાં મેહુલભાઈ અને આખી સોસાયટી બહુ જ સરસ ઉત્સાહ મનાવે છે ગણેશજીનો. શ્રી ગણેશ. શ્રી ગણેશ. મેહુલભાઈના ફ્રેન્ડ આપણી સાથે છે. શું કહેવા માંગો છો? ગણપત દાદા જ્યારે સ્થાપિત થાય છે તો કેવો માહોલ અને કેવો ઉત્સાહ હોય છે? પહેલાં તો ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ દાદા જ્યારે આવે છે આપણા ત્યાં, ત્યારે માહોલ એક અનેરો હોય છે અને બધા એટલા ખુશનુમા મિજાજમાં હોય છે
કે જેથી કરીને ઉત્સાહ ડબલ થઈ જાય છે. અને મેહુલભાઈના ઘરે આવે છે પણ એવું જ લાગે છે કે આપણા ઘરે ગણેશજી આવ્યા હોય, સોસાયટીમાં પધાર્યા હોય એવું ભાવ થાય છે આપણે. સૌપ્રથમ તો મેહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું, કેમ કે ગણપતિ બાપાની સેવા મેહુલભાઈ જ કરી શકે છે સારામાં સારી, કારણ કે પોતે આનંદના ગરબાનું એક મંડળ ચલાવે છે, જેથી કરીને અમને જે નથી ખબર પડતી એ બી મેહુલભાઈ થકી આપણને બાપાની સેવા કરવાનો અનેરો મોકો મળે છે. એટલે મેહુલભાઈને ઘરે જે ગણપતિ બાપા લાવે છે એમાં અમારા ઘરે જ ગણપતિ બાપા આવ્યા છે એવો અહેસાસ થાય છે. જ્યારે વિસર્જન કરવાનું હોય છે દાદાનું 5 દિવસે 10 દિવસે, ત્યારે કેવું લાગે છે આમ? વિસર્જન વખતે તો એક બાજુ દુઃખ અનુભવાય છે અને એક બાજુ સુખ થાય છે કે ભાઈ ગણપતિ દાદા એમના ઘેર જઈ રહ્યા છે. અને આગલા વર્ષે લવકરિયા આગલા વર્ષે ઝડપથી આવે તો એવો ભાવ થાય કે ક્યારે આવશે ફરી, હવે વર્ષ ક્યારે ફટાફટ વીતી જશે. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી, મસ્તક સિંદૂર સોય મૂષકી સવારી, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી, અરે મસ્તક પર સિંદૂર સોહે મૂષકી સવારી, મસ્તક સિંદૂર સોહે મૂષકી સવારી, હે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, અરે ફૂલ ચढ़े हार चढ़े और चढ़े मेवा, फूल चढ़े हार चढ़े और चढ़े मेवा, लडुवन का भोग लगे संत करे सेवा, लडुवन का भोग लगे संत करे सेवा, श्याम शरण आए सफल कीजे सेवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा, अंधन को आंख देत कोढ़न को काया, बाजन को पुत्र देत निर्धन को माया, भव से पार करो भजन करो तेरा, दुखियों के दुख हरो परमानंद देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा, जो तेरा ध्यान करे ज्ञान मिले उसी को, जो तेरा ध्यान करे ज्ञान मिले उसी को, छोड़ तुझे और भला दया में किसी को, छोड़ तुझे और भला दया में किसी को, दुखियों के दुख हरो परमानंद देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा.
આપણે પહોંચી ગયા છીએ સીએનસી જીમ છે જ્યાં ગણપત દાદાની સરસ મજાની સ્થાપના કરી છે. ઘર ઘરના ગણપતિમાં અહીંયા આપણે આજે ગણેશજીના દર્શન કરવાના છે અને મેમ્બર સાથે બે વાત કરીશું શ્રદ્ધાની. શું નામ છે આપનું? ગીત જાડેજા. ગીત, કેવો ઉત્સાહ છે ગણેશજીનો? જેમ કે દર વર્ષના જેમ ગણપતિ આવે છે બટ અમારા ત્યાં અત્યારે 2 વર્ષથી કેમ કે સીએનસી જીમને 2 વર્ષ થઈ ગયા છે અને જે પહેલા વર્ષથી જ અમે લોકો ગણપતિ જોઈ રહ્યા છે અહીંયા. હું અહીંયા વર્કઆઉટ કરું છું. જ્યારથી મેં જોઈનિંગ કર્યું છે ત્યારથી ગણપતિ આવે છે અને અમે લોકો બધા ભેગા થઈને આરતી કરીએ છીએ. એક ગેધરિંગ થઈ જાય છે, એક સારું લાગે છે કે આટલો મોટો ઉત્સવ છે જે અમે લોકો સાથે મનાવીએ છીએ. જેમ કે આ ભાગદોડવાળી જિંદગીમાંથી આ ટાઈમ કાઢવા માટે કેવી રીતે તમે લોકો ટાઈમ કાઢી લો છો? જેટલી આટલી ભાગદોડવાળી જિંદગી છે એટલે અમે ઘરે બી જઈએ છીએ તો એવા ટાઈમ ઉપર જઈએ છીએ કે જ્યાં મતલબ અમને લોકોને આરતી નસીબ ના થાય યા પછી કામ પરથી અમે લોકો પહોંચી ના વળતા હોય. પણ આ ટાઈમે એવું થાય કે અમે લોકો અહીંયા હોઈએ છીએ તો અમારે 2 વસ્તુ થઈ જાય છે કે અમારું કામમાં બી નથી અટકાતું અને ભગવાન અમારા જોડે રહે છે બી, સાથે ને સાથે રહે છે. એટલે દિયાબત્તી પણ થઈ જાય છે અને અમારી જે મનોકામના એ બી પૂરી થઈ જાય છે. એ પણ પૂરી થઈ જાય છે. ગણેશજી હંમેશા બધાની મનોકામના પૂરી કરતા હોય છે. બીજા મેમ્બર સાથે પણ વાત કરીશું. જય ગણેશ. જય ગણેશ. શું નામ છે આપનું? મારું નામ કલ્પેશ પટેલ છે. હું આર્મી રિટાયર્ડ છું. અહીંયા 2 વર્ષથી વર્કઆઉટ કરવા આવું છું સીએનસી સ્ટુડિયોમાં. તો અમે સારી રીતે અહીંયા એક્સરસાઇઝ કરીએ છીએ. સાથે ગણપતિ દાદાને અમે 2 વર્ષથી અહીંયા સ્થાપન કરેલું જોઈએ છીએ તો અમને સારું મોટિવેશન મળે છે અને અમે સારી રીતે એમના નામ દઈને વર્કઆઉટ કરીએ છીએ ઓર જુસ્સાથી. બહુ સારું ફીલ થાય છે. જ્યાં પણ ગણેશજી આવે છે ત્યાં જોશ અને પોઝિટિવિટી જો કે આવી જ જાય છે. કેવી રીતે ઉત્સાહ તમે મનાવો છો ગણેશજીનો? ગણેશજીને અમે એ સ્ટાર્ટિંગમાં તો અમે એમની સ્થાપના માટે એમને પધારવા માટે અમે બહુ ધૂમધામથી એમને લઈને આવીએ છીએ અને સ્થાપન કરીએ છીએ. પછી આરતી, મોદક ખાવાની, એમના પ્રસાદમાં મોદક અમને બહુ સારા સ્ટ્રેન્થ આપે છે, કેલોરી સારી આપે છે. એ રીતે અમે ધામધૂમથી ઉજવીએ છીએ. રોજ આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે. બહુ સારું ફીલ થાય છે. જો કે જીમમાં અને ડાયટ પ્લાન ને આવું બધું હોય છે મારા ખ્યાલથી, મને જ્યાં સુધી યાદ છે. તો જ્યારે મોદક ને જે પ્રસાદ તમે ધરાવતા હોય છો ત્યારે આ 10 દિવસ કે એવું કંઈ લાગે છે કે આપણે ખાવા જોઈએ ના ખાવા જોઈએ? નહીં, જરૂર. જે લોકો સિરિયસ કરતા હોય છે, જે પ્રોફેશનલ કરતા હોય એ થોડું આમાં ધ્યાન આપે છે. એ થોડું ખાલી નામ પૂરતું એ કરે છે. બાકી તો બધા એન્જોય કરે છે ફર્સ્ટ ક્લાસ, કોઈ પ્રોબ્લેમ નહીં. આમાં કેલેરી ખાઈએ છીએ તો અમે સાથે બર્ન બી કરીએ છીએ, એટલું અમારી મહેનત વધારે કરીએ થોડી.